જય માતાજી, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જો બાલ કપાઈ દીધા બ્રાન્ડ લુકમાં, અને બાલ કપાઈને હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે. એટલે ઘરે જઈને આરતીમાં પણ જવાનું છે. તો મિત્રો જોતા રહેજો વ્લોગ. જો સાઈડમાં રોહિતની દુકાન છે, એના બાજુમાં દુકાન છે આ રહી. હેલો મિત્રો, તો આપણે હવે બાલ કપાઈને ઘરે આવી જાય બરાબર. હવે ઘરે આવીને તો હવે આપણે આરતીમાં જવાનું બરાબર. હવે આપણે આરતીમાં જઈશું બરાબર. તમને આરતીનો વિડીયો બતાવો. અને આજે આપણે દશામાનો છેલ્લો દિવસ ગણો તો એ ખરો 9મો દિવસ છે. એટલે આપણે સવારે પધરાવા જવાનું છે. એટલે તમને આખો વ્લોગ બતાવીશું. જય માતાજી. તો જુઓ મિત્રો, આરતી ચાલુ થઈ ગઈ છે. અને મને બહુ મજા આવે છે આરતી આવતી રોજ ઉતારવાની દશામાને. અને જ્યારે પણ શ્રાવણ મહિનો આવે તે મને બહુ આનંદ આવે છે, કેમ કે દશામાનો બહુ જ મસ્ત માહોલ હોય છે. અને આપણને બહુ શોખ છે પહેલાંથી બચપનથી જ કે કોઈ પણ દશામાનો બહુ માહોલ હોય તો આપણને બહુ ગમે છે. જુઓ સામે મારા ભાભી આરતી ઉતારે છે. અને મિત્રો જુઓ, દશામાં તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે એવી મારી દિલથી પ્રાર્થના છે દશામાનો. તો મિત્રો તમે પણ બધા કુંભમાં પાસા પડશો ચાલશે, પણ દેવના કુંભમાં પહેલાં રહેજો મિત્રો. મારી એક પ્રાર્થના છે તમને બધાને. તો મિત્રો આજે 9મો દિવસ છે, એટલે બધા બહુ ખુશ હશે દશામાની આરતીમાં. પણ કાલે સવારે જોજો ઘરમાં સૂમ સામ થઈ જશે. મતલબ કે ઘરમાંથી કોઈ વ્યક્તિ કે ઘર છોડીને જતું રહ્યું ને એવું લાગશે અમને. જોજો.
તો મિત્રો આપણે હવે આવીશું ઊંઘ. મિત્રો આજે જાગરણ હતી પણ આપણાથી જગાતું એમ નહીં લાગતું. કેમ કે મિત્રો જો તમને મોબાઈલમાં બતાવી દઉં કેટલા વાગ્યા આવી. જો 12:18 થઈ જશે બરાબર. તો હવે આપણાથી જગાય એમ લાગતું નહીં. એટલે આપણે કેમ કે સવારે વહેલા 5 વાગે ઉઠવાનું છે. ત્યારે વિસર્જન છે દશામાનું. એટલે આપણે દશામાના વિસર્જન કરવા જઈશું. તો મિત્રો આપણે વહેલા ઉઠી જાય તો સવારે આપણે ઉઠી ગયા છે. નકર બધા જતા રહીએ આપણે મિલનભાઈ આપણે લઈ કોણ જા. એટલે મિત્રો આપણે હાલ ઊંઘી જાય તો સવારે 5 વાગે ઉઠી જાય. અને સવારે આપણે 5 વાગે ફરીથી બ્લોગ વિડીયોમાં મળીએ બરાબર મિત્રો. બોલા લે. તો આપણે 5 વાગે ના ઉઠી ગયા પણ સવારના 6 વાગે આપણે માતાજીના દર્શન કરી દઈએ પહેલાં તો આપણો દિવસ સારો જાય. અને જુઓ મિત્રો આ બાજુ આપણે 6 વાગે જઈએ ઘડિયાળમાં જુઓ. અને હવે આપણે ઉઠીને હવે દાદા માતાને કરી દઈએ પછી આપણે દશામાનું વિસર્જન કરવાનું તો ત્યાં જઈએ મિત્રો બરાબર. અને જુઓ 6 વાગે જાય ઘડિયાળમાં. અને જુઓ મમ્મી પાછળ હજી પૂરી જ છે. ચા પણ મેળવાનો બાકી જ છે. એટલે આપણે હજી તો ચા પીવાનો બાકી. ચા પીશે તાના મોઢે જ આવશે. એના પછી જ આપણે જાઓ કે દશામાનું વિસર્જન કરવાનું બાકી. એટલે ઘડવા જોડે હું ઉઠી જાય આપણે. તો મિત્રો જુઓ મારો નાનો ભાઈ સવારે વહેલા ઉઠીને બહુ મસ્ત કામ કરે છે. મતલબ કે પક્ષીઓને સેવ ખવડાવે છે. આ બહુ મસ્ત સરસ. સવારે વહેલા બધાને પણ આવું જ કામ કરવું જોઈએ. પક્ષીઓને પણ ભૂખ લાગે છે એટલે આપણે એને પણ સવારે વહેલો નાસ્તો કરાવવો જોઈએ. તો મિત્રો આપણે હવે દશામાના વિસર્જનની તૈયારી થઈ જશે. તમને બતાવી દઉં. તો મિત્રો આગળનો બ્લોગ તમને ચલો બતાવું. જુઓ મિત્રો હવે તૈયારી થઈ છે જવાની. તો આપણે ચલો આગળ જઈએ. તો જુઓ મિત્રો અમારો વિરેન. હા વિરેન જાગી ગયો. વિરેન ઓ બાબુ. હા દાડો ઉજ્યો. આપણે રિક્ષા ભર્યા છે બરોબર. આગળ આગળ બાબુ.
તો મિત્રો જો અમે હવે ઘરેથી નીકળી ગયા દશામાનું વિસર્જન કરવા માટે, તો તમે જોઈ લો મારા ગામનું લોકેશન. તો જુઓ મિત્રો, સામે અમારું ગામનું બસ સ્ટેન્ડ આવી ગયું. હવે આપણે આ બાજુ ફતેગઢમાં મળીએ. તો જુઓ મિત્રો, પેલા ભાઈ અમને બોલાવી છે તો અમારું બાઇક પછી જાઓ. હે જાય. તો મિત્રો અમે હવે પહોંચવા આવી ગયા છીએ બરાહાર. તમે જોઈ લો, રસ્તો કાચો નીકળ્યું છે, બાઇક પણ ફચી જાય છે. અમારું કાચો રોડ છે એટલે માટી વધારે છે, એટલા માટે બાઇક પણ ફચી જાય છે. અમે 2 વખત તો પડતા રહી ગયા છીએ. જો મિત્રો અમે આવી ગયા, તો જો આપણે હવે ઊભા છીએ રિક્ષાની રાહ જોઈને, અને હવે રિક્ષા પણ ઘરેથી નીકળી છે, પાછળ આવતી જશે. તો આપણે ચલો તાર જો વેટ કરીએ એમની. જો મિત્રો, આજુબાજુ લોકેશન તમે જોઈ લો ત્યાં સુધી કેવો નજારો છે બરાહારમાં. આ બાજુ જાય ને ત્યાં નદી છે, એટલે બધું બહુ બધું પાણી આવેલું છે. આ જો મારા મોટા ભાઈ કાળુભાઈ આ બાજુ હિતેશ શૂટિંગ કરે છે. હવે ત્યાં સુધી થોડા વેટ કરીએ રિક્ષાનો. તો મિત્રો જુઓ, આપણે હવે રિક્ષા આવી જઈ છે, ફેમિલી બધી આવી જઈ છે. હવે આપણે દશામાના વિસર્જન કરવાની તૈયારી થઈ જઈ છે. ભાભી ઘેરથી દીવો કંઈ નથી આવી, શું હોય કરે હવે દીવો. અમારા વિરેન બહુ હેરાન કરે જુઓ મિત્રો. તો ચાલો આપણે હવે જઈએ નદીમાં. ચાલ દીપા હેરતા, અમે દીપા કહેતા તો હતા કે રિક્ષામાં બેસી જાઓ, પણ તમે તો ના આવ્યા. તો મિત્રો અમે હવે નદીઓમાં જવા બધા નીકળી ગયા છે દશામાનું વિસર્જન કરવા માટે. જો આજુબાજુ કેટલું મસ્ત લાગે, મને આળો વધારે પડ્યો હોય તો. હા મારા વાઘ મોજ. જો હિતેશ સુમિતને તેડીને જાય છે, આગળ મારા મોટા ભાઈના ઘરેથી છે. હા મારા વાઘ આવ્યા, બીજો આવ્યો. એટલે દીપા મોબાઈલમાં જોયા વગર નેચું જો ને કે પડ્યા આગળ. હા જુઓ મિત્રો, આગળ કૂવો કેટલો ઊંડો આવ્યો છે. જુઓ જાળી મારી છે, કોઈ કૂતરું કે કોઈ માણસ અંદર પડે ના એટલા માટે. જો મિત્રો, હા ઢોલી આવ્યા લે. જો ખાલી મિત્રો હમણાં ઢોલી જો ઢોલ વગાડી છે આગળ. હે ઢોલી અમારા હાથે. જો મિત્રો, આપણે ઢોલી પણ આપણા હાથે જ હેડવા મળે, બરોબર. તો આપણે આગળ જઈને ઢોલીને આપણે હિતેશને થોડો ઢોલ વગાડવો છે. તો અમે હવે બરાબર પહોંચી ગયા છીએ. તમને બતાવી દઉં નદી જેવી છે. તો મિત્રો આપણે પહેલાં આપણે આરતી કરી દઈએ.
હા 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 મારા ઢોલી હા ઢોલીભાઈ મારા હિતેશભાઈને વગાડવાનો ખાલી તમે અભળે એક વખત હિતેશભાઈનો ઢોલ ખાલી તમે જો ઢોલી મિત્રો ચકિત થઈ જાય તો આવું વગાડ્યો ભાઈ. દેશી નહીં વપરાતા દેશી નહીં દેશી વગાડીએ અમે તો. હા આ તો આપણા કોના પાસે દીધું ખબર કે છે મોહનભાઈ પાસે. મોહનભાઈ સ્ટીલનો ઢોલ આવ્યો છે. મોહનભાઈ આપણા મોહનભાઈ. હેલો મિત્રો, આપણે હવે દશામાનું વિસર્જન કરી દીધું અને હવે આપણે જઈશું ઘરે. તો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.